એટલે વોટ્સઅપમાં તમારું રેકોર્ડિંગ થાય. અરે કાયદેસર થાય ભાઈ, મને ખબર કેમ. હા એટલે તમારું રેકોર્ડિંગ થાય. તમે એવું હોય કે હું વોટ્સઅપમાં કોલ કરું હું હાથમાં ન આવું. ના. તો સ્વાગત છે મિત્રો ફરી એક નવા ઓડિયોમાં. મેલડીમાંના ભુવા સતુ ભુવાએ ખોટું નામ આપી મનસુખભાઈ રાઠોડ સાથે વોટ્સઅપ એપમાં કરી ચર્ચા. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી નાખજો અને તમારી શું રાય છે એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. તમે કોણ બોલો? આદિત્યભાઈ બોલું, કાઠી દરબાર. આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ પોતે બોલો? ના એમના ભાઈ નથી, અગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે. સમાજ? તમારું કયું ગામ છે? મારું રાજકોટ. રાજકોટ? હા. તમારી ભાષા રાજકોટની નથી. અરે તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું મારું લોકેશન જોઈ લ્યો. કેમ કે આ જે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે. અરે પણ વડીલ મારો જન્મ સુરેન્દ્રનગરમાં, પણ અત્યારે હું રહેવાનું રાજકોટ એમ મૂળ. હા. એટલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો. અમારે હું લોકેશન કરવાના હોય તો ભલે. બાકી એની સતુભાઈ કેમ કહો છો ને પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એની કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય. પણ હું કઉ છું એફડી થાય તો એફડી બરાબર એફડી તમારી પાસે ઈ કહે છે હું આ શું તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે. હાલો ને મને 5 ડબ્બા તેલ રોજ ના દે માતાજી. પણ આવી જાવ રૂબરૂ એટલે ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે ને ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે. હા પણ બધું ભરી દેવાનું. તમે આ કરે આવો માંગો ભરાય નહીં એ ભાઈ. આવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા. આમાં કેટલાય તમે સાંભળતા નથી? આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પરસાદ દેતા હતા, બધાને હકેલાઈ ન ગયા. પણ ઈ બધાયમાં આમાં ફેર છે ભગત. ફેર હોય તો ઉભા રહ્યો. ફેર હોય તો મારે કેટલા છોકરા છે એને પૂછી લ્યો. પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો. દેવને દેવો છે ને. તમે તો તેલ દે 21 લાખ રૂપિયા દે ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી શકતા ને 21 લાખના ફાંકા મારવા. ઈ કેવડી મોટી વાત છે? પણ 21 લાખના ફાંકામાં આજ સુધી એમને 21 લાખ દીધા એમાં કઈ નવાય છે નહીં. બરોબર. હું તમને કઉ છું કે આદિ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈ ને એમાં લાખો રૂપિયા દઈ એને કોઈ છેડું નવાય દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાવાનો? તો 21 લાખ થઈ શું કઈ માતાજી દેવાના છે? માતાજી સામે માતાજી લાવવું છે ને એમને દેવા છે. માતાજી લેવું છે તો પબ્લિક તો પણ તમે સાંભળો તો ત્યાં પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું દેખાડવાનું હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય. લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખી છીએ. હું તાવામાં હાથ નાખું એ બધું મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં હાથ થાય નાખી છે એટલે તો કહી છે ભાઈ. જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો જ બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં. નાખો તો ખબર પડે. તો કઉ છું રોજ નાખું છું તેલમાં. હું મોટા મોટા સિસોડામાં હાથ નાખું છું. તમે તો ખાલી તેલની હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોક ના 5 રૂપિયા જો તો ખબર પડે. આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તકલીફ પડી. નકર માતાજી અરે સમજી લેવું માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવ માં ભરોસો રાખો તો એમને રૂબરૂ આવો ને. પણ હું કઉ છું તમારે કોઈને જવાની જરૂર નથી. તો દેવ કર લે. તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાંય તો દેવ તોડી નાખવાની વાત તો તમે રૂબરૂ આવો ને. હું કામ ન્યા હું છે એમ કઉ છું. ન્યા સતુભાન જોયા છે એને મારવા વધારે છે તેલમાં અમારે હું જોવા જરૂર હે? ના અરે જોવા નથી આવો તો ખબર પડે એમ વાત. તો કઉ છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને લઈ ગયા કાંઈ ન હોય. ઈ આ દિનમાં તમે ભાઈ એમ નહીં સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું. તમે આખી વાત મર્યાદાની વાત કરું છું કે આ ધરતી છે સાહેબ સાંભળી મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે સતુ કઈ ગડફડિયા ખાઈને વ્યા ગયા એટલે હું સતુ તમારે કે દાણા નાખવા આવ્યો છો? તમે સતુ કે દાણા નાખવા પબ્લિક બધા પૈસા લ્યો છો પબ્લિક જ છે ને. શેના પબ્લિક પૈસા લે? મારો ભાઈ એમ નહીં બીજા 575 લે ત્યાં દાન બેન કરાવો મારો ભાઈ. તો હું તમને કહું છું કમાવા માટે એટલે બીજા લે છે. તો કેવું થયું કેવી ખબર પડી કે બીજા લે છે એટલે અમે લઈ છીએ.
આવી ગયું ને હતું શેની ત્યાં? વિદાય? તમે કીધું બીજા શેની લે છે વિદાય? એટલે કે વિદાય નહીં બીજા લે છે એવું તમારે મોઢે કીધું હા આપણે. તો પણ ન્યા કણે જાઓ ને પણ એ તો અમે પછી લે 25,000 દે છે છે. બધાય લે છે ને બધાય કહે છે એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી. હા ઈ લેતા હોય કહેતા હોય અને એટલા બધા ઉભા રહે. સાંભળો, સતુભાની મેલડી એટલી બધી પ્રખ્યાત એનો નાખો નંબર. હોય સાંભળો સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું ઈ કહી દો ને. મનસુખ રાઠોડ કોણ ઈ બોલે તો છે? YouTube ચેનલ માંથી હું ને એમને- એ ભાઈ ઈ તો YouTube ચેનલ માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા છે ઈ કયો લે તો કઈ મનસુખ રાઠોડ ઈ તો પણ ઈ તો- લખ્યું જ છે એમાં હું મોબાઈલ અહીંયા- નંબર નાખ્યા છે અને ઈ નો નાખ્યા હોય તમે ફોન જ ન કરી શકો ને આ કઈ મેલડી કર્યો. નંબર નથી દીધા. ઈ તો મેં એટલે જ ફોન કર્યો. તો નંબર ઈ નાખ્યો આ ઈ એમાં કાંઈ જ છે. સતુભાઈ સપના સડી નંબર નથી આવ્યા મોબાઈલ માંથી આવ્યા YouTube માંથી. હા પણ એટલે જ મેં ફોન પણ ઈ કર્યો તો ને. તમને કીધું ઈ કોઈ દેવના દીધેલા નથી. તમે ઈ ઓલા જસવંતસિંહ અને એટલો બધો પપ્પાયું કરે છે એનો નંબર મને જો મારી નાર વાત કરવી શું લાવો. કામ પણ ઈ તો દેવને મોકલો ને તમે શું કામ નંબર ને મારો તમે પણ શું કામ? મારે વાત કરવી મારે ઉરુઈ અલા, ભાઈ દેવ મળવા જાવું. આમ ફાડી નાખે ને તોડી નાખે નંબર ને શું કરો દેવમાં જ ભરોસો રાખો નંબર દેવને માને કયો ને નંબર એક પાડી એમને તેઓ તાલમાં હાથ નાખો છો નંબર જ માંગી લ્યો ને. પણ મારા મને તો અત્યારે YouTube તમે માં કહો ને હતા મારી એટલે. ભાઈ પાસે રૂબરૂ મળવા જાવું એને હજી નહીં ખબર હોય કે કાંઈ બધા નો થાય હરખા એ ન ભાઈ હોય. કાંઈ નો થાય જેલમાં બહાર પણ તો નો નાખો નીકળી નંબર. એટલે તોય કે નંબર અરે મળે. ના ના કાઠીન દીકરા ને એવો જેલનો મોહ ન હોય. કાઠીન દીકરા નામ તું જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાંઈ એટલે તો પછી તો આટલું બધું છે શું કામ જોર કરો તો પછી ગમે ને મારી તોડી નાખો ને. પણ મારી એટલે જ કહું છું નાખો એનો નંબર મારો. એટલે તોય કઈ નાખો નંબર તો ભાઈ તમે અહીંયા રાજકોટમાં ને રાજકોટમાં જ તમે માંડો મારવા તોડવા માંડો કોઈ મકોડો માર્યો હોય ઈ કયો કોઈને પણ મર્ડર કર્યો હોય ઈ કયો. મારા પાસે છે છતાં બધી મારી માં કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાની છે તૈયારી સતુભાઈ હાટું તોય થઈને. કોઈ બીજા મરી- કોઈ છે તમારી તૈયારી? એટલે તોય કઈ મરી ઈ મારે તો તમને જો, કહું છું અને અમને તમારા ધંધામાં ઘા થાય છે એટલે એ એમને ભાઈ સાંભળો, હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીનો હોય મારો બાપ ભીંજો હોય મારી મામા ભીંજો સડ્યો જો સતુભાઈ હાટું થઈને હવે ઈ તો ભરવાનું થાય ને મારે ઈ તો તોય તમારા- નો મારે. તમારા ઘરે કોકને મારી ખબર હોય. નાખવાનું થાય ને તો મારે મારવાની છે છતાં. આ ભંગ્યો કીધો ને એમાં બાકી- એટ્રોસિટી થાય ઈ બાકી- તમને ખબર પડે છે આમાં તમારી માથે અરે કેસ થાય જે થાય ઈ. આ જો અરે ભાઈ તો જે તમે થાય કોકની ભાઈ, નાઈટને આવું તમારે ખોટા મેલડીમાં વ્યવહાર હાટું થઈને તમે મેલડીમાં ના નામે ગમે ને ભંગ્યા કહેવાના. પણ હું મારી વાત કરું તો મારા તમે બાપ શું ભીંજો કીધું સડ્યો હોય એમ વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે મહાન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય. પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખીએ હાલો ને તમારી એટ્રોસિટીમાં જ કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ પાકું. કરું છું હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું તમે એમ તો વોટ્સઅપમાં રેકોર્ડિંગ ન થાય એમ એટલે વોટ્સઅપમાં તમારું રેકોર્ડિંગ થાય હો. અરે કાયદેસર થાય ભાઈ મને ખબર કેમ. હા એટલે તમારું ટન રેકોર્ડિંગ થાય તમે એવું હોય કે હું વોટ્સઅપમાં કોલ કરું હું હાથમાં ન આવું ના 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 એમ વોટ્સએપ ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. મારે તમે તમારે એવું કદાચ હોય કે હું આમાં ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કહું. પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે વ્યવસ્થિત કીધું તમે હું મરી ફોન જવાનો કર્યો મારી તો. નાખવાનું આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને આ મારી તોડી નાખવાની વાતો કરે છે આ કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવાના. કોણ મર્ડર? અને તમે મારી એવું મેં કીધું. મારી પર્સનલ વાત કરી છે. તમે કીધું મારી નાખવું એવું આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે હા આ તમારું રેકોર્ડિંગ હે એટલે રેકોર્ડિંગ હોય તે એટલે તમારો રેકોર્ડિંગ છે તમે કઈ કઈ છટકીને જાવ કોઈ એવું ન થાય કે અમારી પાસે અમે બધા સિસોડા વાળું અરે હોય. સટકવાની વાત જ નહીં ભાઈ. સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું કાઠીન દીકરાને જીવે ગજબ હોય ને મરી ગજબ જ હોય. એટલે તો કઈ તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ એને કઈ બાંધવાનું હામા વાળાની વાત જ નથી ભાઈ. તો હામા વાળાની બીજા વાત જ હામા નથી. વાળા હોય ખોટું- ઈ હું શેરડીના ભારા છે ને હામા ઉભા રહે એમ પણ ખોટાની વાત છે ભાઈ. આવું આમાં ખોટું એમ, ખોટાની આવું ખાચાની ખોટું. ઓલો મારા બિચારો હારું કરે આપણે છે, કોકના ખોટું. ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય અહીં માર ઘરે આવો તમે અહીં માર ઘરે હાજા જ આવે એમ ઈ કોઈ ને ખાધા વિનાનો ન તો જાય. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ અમે આમ તોડી નાખીને બળની વાત જ નથી. બળની વાત જ નહીં. પણ ખોટ ઓલો બિચારો હાસુ માણા કરે છે. ઓય, માણસ હાસુ હારું પણ હું કરે કામ છે. કરવું કોઈ- જોઈએ તમારે હાસુ તમારે ઘરે એમનામ કર્યા કરો ને હું કામ કોણ તમે ના પડે અને હાસુ કરતો હોય તો અને તમે એમ સામું ના બેહો ને હાસુ હોય છે તો ઊભું રહે ઈ તો જેટલા વિરોધ કરવા હોય ને દેવ પરસો દે તમારે શું કામ બળ કરવાની જરૂર પણ દેવ પરસાની વાત જ નહીં. પણ આ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં તમે ફોન કર્યો? કઈ સામે ફોન કરવા ગયા ભાઈ નતા? જો અરે આપણે તમે કોઈને એની વાત છે ને, સાંભળો, ઓલાની. સતુભાને મેં ફોન કર્યો હા. નથી ને મેં કોઈને ફોન કર્યો નથી સતુભાનું હાલે છે તો હાલવા દ્યો ને ઈ તો માણસો જે દુનિયા જે પણ વાતો કરે છે એમ વાત- ઈ સમાજ મૂક્યો છે અરે એમ વાત નથી ભાઈ. તો આજે તમને ઓલા ભાઈ ફોન કરીને કહે છે તમે તો એમને કઈ સામે ફોન કરવા ગયા નતા? તો પછી ઈ કે ફોન તમે કરે એમને હવે ઈ કીધું તો નતું, સાંભળો ભાઈ મને ફોન- ભાઈ જો આ પબ્લિક છે એ કઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કઈ ગમે એને મેરડીને પૈયા લગડાવો તો ઈ લાગુ હોય લાગે કઈ ભરાઈને પૈયા ન લગડાવાય આમ કોઈ-
ઈ તો એમના પર્સનલી વાત છે ને. તમે અટણ કયો છો કે અટણ આવી જાય ફલાણું કરી નાખ ને તોડી નાખું ફાડી નાખું આમ લોહી કાપી નાખે ને ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે? ઈ તો દેવ જાણે નહીં જાણે. તમે તો મેલડી પેઇન્ટમાં આવે છે તો દેવને ને જોવાનું, તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર? પણ આ તો તમે વાત કરો છો એ રીતના. અમે તો હું તો એમ જ કઉ છું દેવ સમજી લેવું, તમે હું કામ એટલા બધા ઠેકડા મારો? પણ ઠેકડા મારવાની વાત નહીં તો પણ એમ કે તમારે એમ બોલાય ને એમ. એટલે હું બોલવાનું, હું મોઢું મારું, એમને મોઢું મારું, વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ. પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે જ છે એવા. ભાઈ અમારે નાઈટ તમને ક્યાં નડવા આવી હતી? તો આમાં નાઈટ ની વાત આવી, આ તો સતુભાની જ વાત છે. હા તો પણ અમને એમ નહીં તમને સતુભાઈ ક્યાં નડવા આવ્યા હતા? મૂળ તો અમારી નાઈટ તો દેવ સામે વાત છે ને, મૂળ તો મારો સમાજ ને. અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ રેકોર્ડિંગ માં. સતુભા ને સમાજ ને હું લેવા દેવા? પણ મારો સમાજ છે, મારો ભાઈ હું તો દેવની વાત છે, એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જોઈ છે, ઈ તો દેવી પૂજક ના જોઈ છે, એટલે સમાજના દાણા થોડા જોઈ, તમારા સમાજના દાણા જોઈ છે. પણ સમાજના દાણા જો તમે સમાજ નું ઉગાડો તો આપણે આપણી સમાજ સિવાય બીજા ન બોલાવે. પણ એમ નહીં તો તમે તો પછી તો સમાજમાં તો પછી તમારી કાઠી સમાજને બધાને પૈકી લગડાવો ને બીજાનું કામ ઊંધા નખાવો? પણ કોણ કે છે તો તમે નહીં કોણ કે છે? તમે બીજાના તો તમે નાઈટ ના ઠેકા લઈને નીકળો છો, એ બધી સમાજને બરકત છે, બધી સમાજ બોલે. હા ભાઈ, એટલે તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા? ના, નો નીકળીએ, કોઈ દી નો નીકળે. અમારા સમાજનો ખરાબ કરતો તમારું કામ ઠેકો લઈને નીકળવું છે? અમે થોડા દાડિયા છીએ. એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને સમાજનું ખરાબ, ઈ સમાજનું ખરાબ કરતા તમે સમાજને બધી સમાજને બોલાવો છો, બધી સમાજ તમે બોલે. તમે એક જ નાઈટ નું નથી તમે દાણા જોતા, તમે કઈ કાઠી દરબાર ના એક ના દાણા નથી જોતા, તમે એક નાઈટ નું બોલો. પણ એક નાઈટ નું તો પણ 18 વર્ષ ભેગા કરો છો, દેવી પૂજક ની મેલડી ધૂનો છો, ફલાણા ની દેવ ની વાતો કરો છો, તમે કહો કે અમારી સમાજ ની વાત છે. કઈ તમે તમારી સમાજ નું એક ના ત્યાં મેળાવડો નથી કરતા, 18 વર્ષ નો કરો ભાઈ. પણ મેળાવડાની વાત નહીં, તમે અમારા સમાજ નું કહો છો ને ભાઈ. તો હું તો સતુભા ની વાત કરું છું, મારા સમાજ ને ક્યાં લેવા દેવા થયું? પણ સતુભાઈ ની વાત કરો, સતુભા બધાને કહે છે ને બધાને દીકરા દે છે, તો કોક દીકરા માંગે હોય, કોક દીકરાનો પૂછો હોય, આપણે કોક ના દીકરા દે, કોક દીકરો એવો દારૂડિયો નીકળે ત્યાં ગાયરું દેવાય આવે, કઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું ન હોય ભાઈ. ના ભાઈ, લાકડીઓ ન્યા તો દીમ નહીં, ન્યા કાણે બધાય નાઈટ હોય, બધા તમે હું કામ ભેગા કરો છો ન્યા કાણે? તો એટલા બધા આપણે એવું નાઈટ નું હોય એને કહી દો ને ભાઈ, આપણે અહીં બધી નાઈટ ને ભેગી ન કરાય. ન્યા તો બધાય આવે, હારાન હાતાન સિનાળવાન સાકટાન દારૂડિયાન સુગારિયાન બધાય આવતા હોય. કઈ ન્યા કાણે એવું ન હોય કઈ તમારી પાસે મશીન છે કે તમે ન્યા કાણે કંપનીના માણસો ભેગા કરો? કોણ એવો કંપની ના નહીં, માણસ દુઃખ હોય ત્યારે માણસ આવે. તમે તો દુઃખ ઉભું કર્યું કે દુઃખ ભાંગો છો? આ તમારા દેવના હિસાબે તમે લાકડા ઉભા કર્યા, તમે અટણ ભાગો છો. તો તમે દેવની કોઈ વાતો ન કરતા, તમારા દેવ હોય તો અટણ તમે બાંધવાની વાતો કરો છો, દેવના ઠીંગા લઈને બાજવાની વાત નહીં. મેં તમને પેલા પરસા કીધું કે અમે મરી જવા તૈયાર છે, પણ અમારો ધંધો હાલવા દો એમ. પણ કોણ ધંધાની વાત જ નહીં છે? આ ધંધાની વાત છે. તો આ ધંધો નહીં તો હું તો પછી દેવારે મૂકી દો, નહીં તો મેલડીમાં અમે સમજી લેવું. તમે હું કામ ઠેકડા મારો છો? જો દીકરા દેતી હોય 21 લાખ રૂપિયા દેતી હોય, દેવ બધું દેવા જતી હોય તો દેવ અમે પરસો નહીં દે. તમે કોક દીકરા દો છો, કોક નો દીકરો સુધારી નહીં શકે. તો પછી તમે તો પછી તમારે હું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો, તો દેવ અમે ને પરસો દે. તમે ફોન માં એવી રીતના રેકોર્ડિંગ તમે ફોન માં કરું ઈ તો ફોન માં તો અટાણ તમે કર્યું ને, તમે ક્યાં માતાજી ની હિસાબ વાત કરો? તમે ફોન માં જ વાત કરો છો ને, અટાણી નેટ છે એટલે વાત કરો, કઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા. પણ એની વાત જ નથી ભાઈ, તમે આખી વાત નહીં સમજ. હું સમજી ગયો છું એટલે તમને જવાબ એમ નહીં. સાંભળો મારી વાત. હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફીણ વળી જાય નાના માણસ. પણ એ તો તમે રૂપિયા લઈને કરો છો ને, દાન લઈને કરો છો, કઈ તમે એમ થોડા કરો. તો તમે કયો દાન લઈને કરો, ત્યાં કણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાઈ લીધા છે. એટલે ભાઈ એથી વધારે કમાણા હોય તો ત્યાં અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લઈએ છે, તો એ કેટલા થાય? કેટલા થાય? દર રવિવારે 50,000 માણસ ભેગું થાય, તમે હિસાબ કરો ને. પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ત્યાં કણે થાય છે, કે કોણ કે 50,000 ભેગું થાય? હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે વિડીયો બોલે કે મારા મારી દેવ આમ કરી દે, ઈ તમે સોશિયલ મીડિયા જોઈ લો ને હું બોલે છે કે ઈ એને ખબર નથી રહેતી, જોરથી બોલે છે. જોરથી બોલાવાની વાત જ નથી ભાઈ. અને સામે માણસ એવું આવતું હોય, કોક દર્શન કરવા આવે, કોક અમથા આવે, બધા એવું જોવરાવા આવે એવું જરૂરી નથી ભાઈ. તો પછી ભલે જોવરાવા જે કરતા હોય તમે એમ નહીં, તમે બધા પ્રોગ્રામ કરો બરોબર, તમારું પ્રોગ્રામ નું કાર્ય છે, બધા એમાં પૈસા ઉડાડવા વાળા ન આવતું હોય. કોક તમને અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ફરમાવી દઈએ, અમે તેલમાં હાથ નાખીને કોક નો વિશ્વાસ દે, તને મારે દેવ દીકરા દે. મારી વાત તમે સમજો, એમ નહીં બધું મારા ત્યાં કણે જોવરાવાનું આવતું હોય. તમે કેમ પ્રોગ્રામ કરો, ત્યાં કણે બધા પૈસા ઉડાડવાનું આવે.
કોક સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય કેમ એટલે એવું ન હોય પણ અમે એની સામે વાત જ નથી ને, અમે તો દેવ દીકરા હા તો હું તમને મુદ્દો આપું છું ને, હું હું તમને મુદ્દો આપું છું ને, ઈ તો ધૂણીને કહે છે ને. હા તો હું તમને મુદ્દો આપું, તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ ત્યાં કણે જોરાવાનું આવતું હોય, કોક અમથાય આવતા હોય કોક દર્શન કરવા આવતા હોય. આલો ભલે ને અમથા આવતા હોય પણ અમથાય ન્યા કણ બધે ભેગા કરો છો કઈ ઈવડે કઈક છે કઈક કરો પણ છો ભેગા એમ ને હવે તમને કોઈ ટપાલ લખી સતુભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં કણે આવજો ત્યાં તમારી વિના મારું ઉઠકાઈ જશે. તો વિડીયો મૂકી છે કે હા આવું કીએ છે એના મોઢે તમે ક્યાં કોણ તમે ટપાલ લખે છે એવું સતુભા ખુદ કીએ છે એના વિડીયોમાં, એટલે તમે વિડીયો મૂક્યા કે ભાઈ કોણ તમારા દશેરા દબ્બા છે ન્યા તમે મરો છો, હું લેવા મરો છો એમ કહી છે, એટલે તમે ચોખ્ખું કહી મરો છો હું લેવા. તમે જે બાકી જે તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ એ તમારી વાત રોંગ છે. કઈ આ જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથાય લાગે છે દેવી પૂજક સમાજ જેવા, ભાઈ ઈ તો ઈવડે કહે છે ભાઈ, જો ઈ મેં નથી કીધું દેવી પૂજક કીધું ભાઈ અમારે દેવી પૂજક માં આવે ઈ માતાજીને પૂજે છે, એટલે તમે વિડીયો દીપક ચુડાસમા ચેનલ માં બોલે છો. કોઈ કયા દીપક ચુડાસમા ચેનલ માં દીપક એટલે કોણ બોલે? સતુભાઈ બોલે છે હું હા દેવી એમ પૂજક કે છું. એનો દેવી પૂજક જ કે છે કે અમારે દેવી પૂજક માં જ આવે છે, ઈ બે વાત કરે તમે સાંભળો ને. પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું, વાત કરવા વાળા 5 જણા આમય બોલે ને આમય બોલે, તો પછી આપણે બોલે છે ઊંધું તો બોલવા રહેવું દ્યો ને, તમને ખબર હોય. તમે ઉભા રહી ઈ તમે જાણો છો કે આમે બોલે ને આમે બોલે, તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો? સાંભળવા દ્યો ને બચારા ભલે ને બધા સાંભળતા. હા તો તમે વાત કરી ને, તમે ખુદે વાત કરી તો કે એમ થાય લાગે હું છે હવે તો એવા ઈ તે તો હું વાર અત્યારે વધારે તમારી ને. સામે હવે વાત કરું છું. એમ નહીં. સાંભળો તમે મેં કીધું કે ના ના બહુ સાંભળો આવું તમે- ખોટી વાત થઈ છે એમ. એમ નહીં. હા. હું કયો? મેં એમ કીધું કે આ ખોટી વાત થઈ, હું જેટલું બોલ્યો એ મને સમજાણું એટલું બોલ્યો છું. હા સમજાણું એટલું બોલ્યો. તમે એમ શું કીધું કે એમ થાય લાગે છે એવા, બરોબર વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમના પ્રશ્નની વાત છે ને, ભાઈ, એમની ઈ તો પ્રશ્ન મેં- વાત તો છે. એને કઈ તો હું એમ કહું કે આ રાજા છે એમ કહું. કોણ રાજાની ક્યાં વાતો તો દેવી અમે એમાં? તો રાજા તમારે મહારાજાને માનીએ એમ છીએ. અમે એવા જો ભાઈ આપણો- દેવી પૂજકમાં ગણતરી તમારે જ નહીં કરાય તેમ વાત ઈ છે. દેવી પૂજક ની મેલડી તું નથી ને પૈણ માં આવતી ને શું કહેવાય કે હાલ હાલ બોલ મારી હાલ હું છો કેમ છો તું હાલ વાઘરી ની મેલડી. દેવી પૈણમાં આવે ત્યારે તો બાકી કઈ એને એમ એમ નહીં, તો દેવી સાંભળો, પૂજક તો એમ તો એમ ન નહીં, કહે, હાલો મારી હાલો વાત ભાઈ હાલો રાજા મહારાજાની દેવી હાલો તમે હું ધૂણો છો તો તમે કે હું પણ એમ વાત નથી ભાઈ. તો તમે જે માતાજી આવે ત્યારે બાકી તો એ કાઠી જ છે ને એક. તો ઈ પછી કોણ સાહેબ ઈ આવે ને તઈ તઈ ક્યાં કાઠી તરીકે કોઈ આવે વાઘરી ની મેલડી તરીકે જ આવે છે બાકી. એમ નહીં, ઈ શનિ રવિ હાલો શનિ રવિ માતાજી હવે કદાચ તો શનિ રવિ પૂજક શનિ રવિ પૂજતા તો દેવી પૂજક હોય ને, હાલો પછી નો હોય. રવિવારે હાલો માતાજી આવે, પછી રવિવારે એ કાઠી છે. નો હોય, રવિવારે દેવી પૂજક હોય એવું તમે માનો છો ને? એટલે કોણ એમ માને છે? તમે. આ તો તમે એવી રીતના વાત કરી એમ તો વાત કઈ છે. તમે શનિ રવિ હોય હાલો તો શનિ રવિવારે દેવી પૂજક પણ હોય. શનિ રવિ માતાજીની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની એમાં વાત જ નથી આવતી. આ તો બાકી કાઠી છે ને કાઠી રહેવાનું. તો એ કઈ હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું, ઈ કામ કયું છે ધૂળમાં ઢાળવાનું. પણ રૂબરૂ સાંભળો ભાઈ, જો ઈ કાંઈ જોગીદાસ કુમારના બારવટાની વાત નથી. કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો, બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો ઈ તો દેવી પૂજકના નામે ભેગા કરો છો. ઈ કોઈ કોણ કાઠી દેવી દરબાર પૂજક? તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠીના દર્શન કરવા આલો, એમ ન્યા તમે કીધું વાઘરી મેલડી દર્શન કરવા આવો. પણ કોણ એમ કે છે વાઘરીને મેળવીને દર્શન કરવા આવો? તો ઈ ધૂણ છે હું જયલા વાઘરી દેવી હું. એ તો એમને માતાજી છે, એમની વાડીમાં એમને તો ન્યા આવે છે ઈ બેહાડ્યા એને છે. જો આવે છે. તમે આપણો ઇતિહાસ ભાઈ ઈ- સાંભળો પહેલા, હું પછી તમને બોલો. હું ઇતિહાસને હિસાબે જ કહું છું કે ભાઈ જે સતુભા ધૂણ એટલે કે છે કે હું જયલા વાઘરીની મેલડી બોલું છું, તો ઈ દર્શન કોના કરે છે? જયલા વાઘરીની મેલડી ના તમારા. પણ એ માતાજીના દર્શન કરે. તો હું કહું છું મારા પછી તમે દર્શન હું કામ કરે છે. કહો છો કે અમે કાઠી જઈએ એમ? તો ઈ પણ તો ઈ વાત તમને કરી. વાડી એમ નહીં, તમે ઈ પેલા ઇતિહાસ સાંભળ્યો હું છે આખું ભાઈ હું જો નહીં. અમારે એક ઇતિહાસ જોતો નથી, ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ જોગીદાસ ખુમાણ જેને બારવટા ખેલ્યા એવા આ કાંઈ તમે કાઠી થઈને પછી તમે કાંઈ દેવી પૂજકની કોઈને હામાં ધૂતકાર નાખો ને તાવડે માત નાખો, ઈ અમારી પાસે ઈ કાઠી અમે નથી. એમને ડૂગ લાગે ઈ કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોઉં ને જેને ઇતિહાસ રામવાળો લઈ ગયો, જેને શિવાજીનો જન્મ થયો, મહારાણા પ્રતાપ થયા, તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કઈ તમે તાવડેમાં હાથ નાખો ને દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો તો કઈ એમ એમ કે ના ના હા બાપુ હા. પણ કોણ દેવી પૂજક ને ભેગા કરે છે એમ કયો ને ભાઈ? હવે આ રવિવાર આવ્યા તે બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા. કોણ દરબાર એટલે અમે એમ નહીં ભાઈ, અમે ઈ કોઈને બોલાવ્યા હતા? બોલાવ્યા નહોતા તો તમે આવડે ને બોલા દીપક ચુડાસમાની હિસાબ બધા આવ્યા જ ને, તમે મળ્યા તો કોની નાચમાં પડ્યા? દેવી પૂજક ને.
કોણ પડ્યું? દેવી પૂજક ભેગા કર્યા ને એની નાઈટમાં તાવડે આરે ખમકારા કર્યા. પણ બાકી એને કાંઈ ઈ આપણે હમેથી તલવારી ને ભાઈ અમે કોઈને ફોન નથી કર્યો, અમે કોઈને ફોન નથી કર્યો કે તમે આવો ને એમાં બોલો કાંઈ ઈ રાહડો ન ગવાય એવો ફાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી શકાય જમણા પગમાં સુખ. કાંઈ ઈ એમાં ગાય ન હકો. એમાં તો લોકો બાઈ મારી વાઘડીની મેલડી રમે માં રમે એ માં મારી, એમાં વાઘડીની મેલડીનું ગાય હકો. અને એમાં તમે ડિસ્કો કર્યો. કાંઈ એમાં સુરવીરતાનું કામ નથી. પણ એમાં ડિસ્કો કરવાની વાત જ નથી. ડિસ્કો જો કરવાની તાવડામાં પીઓ, એ તાવડા પીઓ ને તેલમાં હાથ નાખો. અમારે એવા કોઈ જરૂર નથી. ઈ તમારી રીતે નાખો, મને કઈ વાંધો નથી. મેં તમે નથી કીધું કે તમે કરો ઈ વાત છે ને ભાઈ, ઈ વાત છે ને. તમે હું લેવો તો ખોટા આમાં કૂદકા મારો. હું તો જે ભાળું છું એ કહું છું કે આ આવી રીતે દરબારું ન કરે. અને કાંઈ દરબારું ન હોય. એવું કે લખાણ ખરું? હોય જ ને. ઇતિહાસ વાંચી લ્યો, ઇતિહાસ વાંચી લ્યો. ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી થયું. હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો ને તમે તાવડે માથ નાખો ઈ જોઈ લ્યો. ઇતિહાસ હા, ઈ આમાં હું ઇતિહાસ છે કે બાપુ બારવટા સીડા પર તેલમાં હાથ નાખ્યો ને સમકારો પડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા. પણ કોણ કે ખમદન વિયાવનિયા રૂબરૂ હજી ઈ જ વાત છે. રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે. બાકી આ ફોન માં બધી વાતો થાય. જેવી ગરમે ગરમ તેલમાં બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેલડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા માથા હાથ માંડ્યા દોરવા. શેનો સમકારો? ન્યા આવો તો ખબર પડે કોને સમકારો બોલે. તેલમાં હાથ નાખો એમ જોવાનું હોય. મારે ઘરે ન નાખી લે. ઈ કોઈ જાદુગર છે? ઈ હું ટિકિટ રાખી ત્યાં કણક જોવા આવો. હું જોવા જેવું છે? તેલમાં સાપડીમાં હાથ નાખો. ઈ આવો આવો સાટા ઉડે મારા ભાઈ. ગાયના તેલ થી લુગડા બગડે. ઈ કાંઈ ન કરે. નટણ તેલ નો ભાવ છે, અમે એવું બગાડીએ નહીં. તમને તમતાર કોણ બગાડવાનું કે તમારે ખાલી ન્યા કણે આવો તમે એવું વાત છે. તો હું ન્યા આવીને કરીએ. તમે મોવાર આમથી આમ કરો ને માથામાં તેલ ચોપડો. મારે ઈ તો વિડીયોમાં જોઉં છું કે હું નાટક કરો છું. એમાં મારે હું જોવા જેવું છે. પણ તમે ન્યા કણે રૂબરૂ હામુ બોલો. હવે કઉ છું પેલા ઈ તો બધું અમે કરી લીધેલું છે. આ બધું ઈ હું એમાં બીજાનું કર્યું છે. ના 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 એકવાર માળવાળી મેલડી ને બાપ સીમાડે આવ્યો અને સીમાડે આવ્યો અને જો કદાચ મારો સાળો કરીને બાપ આમ જો આમ કરી નાખું બસ ઈ સિવાય બીજું હું આવો લાવો હું એમ ના બોલું. આવો તમે એમ વાત છે. બોલવાનું લાગે બધું. બોલવું અને કરવું એમાં 17 ગાડાનો કાંઈ ફેર ન હોય ભાઈ. આ નાટક જે ટીવી આવે મોબાઈલ માં ઈ જ આવે. ત્યાં બીજું ત્યાં આવીને કઈ હોનાની લગડ્યું ન છૂટે. ત્યાં તેલમાં કરવામાં 17 ગાડાનો ફેર પડે. કાંઈ ન હોય. તેલ સિવાય કાંઈ ન હોય. તેલ ને સાપડી સિવાય બાકી કાંઈ હોનાની ફેકડ્યું થોડી પડે. પણ તમે કાંઈ યાર વાત કરો લાગે ઈ કહું છું. તેલમાં એમાં બીજું કાંઈ ન હોય. ઈ આ જે આવે ઈ જ હોય. બીજું એમાં કાંઈ ન હોય. પણ રૂબરૂ આવો તો ખબર પડે એમ વાત છે. ત્યાં આવીને હું કરવાનું છે? તેલ ને જોવાનું, તેલ ને સાપડી ઈ તો અમારા ઘરે હોય. પણ તેલ ને સાપડી ગીરી હોય. બાકી તમે કહો છો કે આ બધું માળવાળી બોલ મેલડી બોલે હું આમ બોલું. પણ તમે બોલો અને કરો એમાં 17 ગાડાનો કાંઈ ફેર ન હોય. કાંઈ લાવો આપણે હું બોલ્યો લ્યો હું એમાં ફેર પડ્યો. પણ તમે બોલો હાલો. બાપ જો માળવાળી મેલડી બોલું બાપ અને મને આમ જો મારું એકવાર સાળો કરો બાપ તો માળી નાખું ભૂખા કાઢી નાખું. લ્યો આ લ્યો આ બોલ્યો લ્યો એમાં હું ઈ મને આવડે. ઈ તો કોપી કરતા બધી ને આવડે. હું તો ઘણી ની કોપી કરું. કોપી અને સામે વાળા જો દીકરા જો ઈ તો બાઈ હોય તો દે. તો પછી એમને બાઈ વગર ના દીકરા દેતા ભેગા હું કામ કરો? ઈ તો દીકરા તા. ઈ હું તમે બધાને બાઈ તમે દીકરા દેવા જાવ છો. અરે હાલો ઈ દીકરાનું જ આવે છે. પછી હું કામ આવા ડીંગા ઉભા કરો છો? હાલ્યો મારી બે ભાભીઓ છે ને ઓપરેશન કરી નાખેલા છે. વો દીકરા દે ને. મારી બે ભાભીઓ છે ને બાળકના ઓપરેશન કરી નાખેલા પછી દીકરા દે ને. હા આવો લઈ. અરે એમ ના તો કે લઈને આવો એટલે હું ન્યા કણ કહું તમારે ભેગી ઉરવવાની છે. કોણ ના ભાઈ એવી વાત તો કઈ તઈ તમે લઈને આવો. ન્યા લઈને તમારે દેવનો પરચો દ્યો એટલે વાત થાય. દાણા ન્યા આ બાજુ નાખી દો. રામોદ બાજુ હાલો. ક્યાં કરે? આમ રામોદ બાજુ દાણા નાખી દો 10 માં. કાંઈ વાંધો નહીં. હા બસ એટલે દીકરા થાય ને. હા હા તો તમારું નામ આખું બોલો હાલો એટલે હું જોઈ લઉં. હાલો તમારું નામ આખું બોલો. મારે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો શોખ નથી ભાઈ. અલે તમારી પાસે પર્સનલ રાખજો એમાં ના નહીં. બાકી આપણને એવો સોશિયલ મીડિયામાં ઈ ભાઈ જે કીધું ને ઈ આપણને શોખ નથી. આ તો વાયરલ થાય. કોણ આપણું વાયરલ થાય જ નહીં ભાઈ. શું લેવા થાય? તો તમે મેં કીધું તમે ફોન કરજો. હવે માતાજીને કયો રોકી દી. કોણ? માળવાળી મેલડી કયો માળવાળી મેલડી કયો મારી હવે મારું રેકોર્ડિંગ વાયરલ ન થાય. તો મારે વાયરલ થાય તો મારે કાયદેસરની ફરજ આવે ને. તો કરો.
એટલે ઈ તમે ક્યાં મેં ના કાંઈ પાડી? મેં વાંધો તમે નહીં, કીધું ને કરી તમે ફોન કરો એમ. કરી લઈશ. એમને કરી તમે લઈશ કાંઈ વાંધો નહીં. તમે WhatsApp માં કોઈને ધમકાવવા હાટું થઈને WhatsApp કોલ કરો તો એનો મતલબ એવો ના ના નથી વોટ્સએપ પણ મારા કરવો લ્યો આ ફોનમાં નંબર, મારા નંબર ચાલુ નથી. ને પણ તો બેનર્સના નંબર તો નથી. મારાય ચાલુ નથી તો તમારે હું કામ એમાં વાત જ કરવી જોઈએ? આ તો તમારી આજે તમે કાઠી દીકરાને દબ્બો હોય એની વાત છે કાઠીને એમાં. એટલે ભાઈ આમાં જો કાઠીન દીકરા અમે વાત જ નથી કરી, અમે તો બાકી માળવાળી તો મેલડીની જ વાત છે કોઈ આમાં. માણસ સાંભળો, દબાય નહીં. ઈ ક્યાંય ધૂણો એમાં ક્યાંય કાઠીની વાત કરી નથી. ઈ તો તમે ઊભું કરો છો લાકડું. ના ભાઈ ના, લાકડું કાયદેસર નું તમે ઓલા ભાઈ ઊભું કર્યું તમારી પાસે અત્યારે. ભાઈ હવે ઈ તો એને જે વાત કરી ઈ એમાં જે કાંઈ છે ઈ તો સંવાદ છે, ઈ તો છે. પણ એમ નહીં તો હાસુ હોય ઈ બોલાય એમ વાત છે ને. એટલે હાસુ હાસું છે હોય ઈ ને. બોલાય. તમે હમણાં કાલ તેને 21 લાખ રૂપિયા કર્યા, હવે 21 લાખ રૂપિયા દઈ દ્યો. હા તો દઈ જ દીધેલા છે ભાઈ, કોણ કે નથી દીધા? હા તો તમે આવો રૂબરૂ તમારા હસ્તક ના ના આપણે ના દેવા. ના ના એના બેયના નંબર દ્યો ને. ઈ છોકરીઓના મા બાપ કોઈ હોય ને, કાકા કુટુંબ મામા ફોઈ પણ મામા ઈ બધાનો તમને કોન્ટેક્ટ દઉં તમારે આપણે તમારા હાથેથી FD ના, કાયદેસર અમારે થાય ભાઈ, જાય. હું તમને એ એ સમજાવું છું. સાંભળો, એ એવું અમારે FD તમ તાર ખાલી ફોટો પાડી નાખી દીજો ને. હા તે પાકું તમારે નાખી દો એટલે આ વિવાદ કાયદેસર તમારે સામે વાળાના વિરોધમાં જવાનું ને. કેના વિરુદ્ધમાં? હા જે બધા અત્યારે એમ કે છે ખોટું છે, પછી તમારે સામે વિડીયો બનાવવાનો ને કે ના ના ભાઈ સાચું છે, ઈ બોલે એટલું કરે છે. ઈ બોલે ઈ કરે એની અમે ક્યાં વાત કરી છે? અમે તો મેલડીમાં અમે વાત કરી છે. પણ મારી આ ક્યાં લપ છે એમાં? અમે હા ક્યાં પણ બોલે? મેલડીમાંની જ વાત છે ને. હું તમારા કાયદેસર દીકરીઓના ખાતામાં નાખે છે પૈસા, બરોબર? FD થાય છે હા. કે ભાઈ ઈ પાક કરાની FD કરે કે હા. ભાઈ આ બે દીકરીને દીકરીઓના પરણાવવાની થાય ખાતામાં ત્યારે 21 લાખ રૂપિયા નાખજો ને. હા બે દીકરીઓના ખાતામાં 21 લાખ નાખજો ને. હા તે પણ નાખે જ છે એ જ વાત કરું. હા, એટલે તો તમારે સામે વાળાને કહવાનું કે ભાઈ ના ખાલી ના FD મોકલજો ને. ઈ અરે બોલે, FD ઈ મોકલી ભણવામાં તમારે થાય. કાયદેસર બોલવાનું તો ખરા ને એમ. ના 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 પણ તમે મને મોકલજો ને એટલે હું કે પણ એટલે તો હું એ જ વાત કરું છું તમને. એટલે તમારે બોલવાનું ને કે ના ના ભાઈ આ બોલે એટલું કરે છે, એક દીકરીઓની FD નાખેલી, આ FD આપણી પાસે છે. 21 લાખ ની પેલા ના ભાઈ FD તો મોકલો. પણ FD એટલે 21 લાખ ની એ તો અત્યારે દીધા એના, પેલા દીધા એની FD હાલે ને. પેલા દીધા ઈ નો હાલે ને. અટણ કાલ પમદી જે આ વિવાદ પેલા પછી બોલ્યા છે ઈની જ FD હાલે ને, બીજાની ક્યાં નહીં હાલે? અને ઈ પેલા દીધેલા છે. કેમ ઈ 16 પેલા લાખ 11 દીધેલા લાખ છે, એ એમાં દીકરીના નથી હજી હમણાં જ કાલ- લગ્ન છે. કાલ જે માતાજીએ કીધું ને 21 લાખ રૂપિયા નાખી છે ઈ એની FD થાય એટલે પેલો ફોટો હું તમારે આમ નાખું. ઈ હવે થઈ રહ્યો ફોટો. અને ના ના થઈ જાય ભાઈ, એવું ત્યાં કાંઈ ખોટું કરવાની વાત જ નહીં. તો જેવું 21 લાખ એટલે કેમ થાય છે ખબર છે? કેમ થાય એ બધી ખબર જ હોય બધાને ભાઈ. બસ તો હવે એટલે ઈ એમ બોલવામાં થાય, ઈ હુરાતાનમાં બોલાઈ જાય, ઈ દેવ નો બોલે, ના, ના, બોલ ના. કરીને ઠેકડો મરાઈ જાય, બાકી કાંઈ ન થાય. આપણ મોકલો ને, ફોટો મોકલો. ના પણ નાખીએ શું તમારે આમ થાય છે એટલે તરત તમે આમ પેલો ફોટો આવે હવે તમ તાર. કેટલા દીમાં થાય? કેટલા દીમાં એટલે ઈ જો ભાઈ ન્યા કણે એમની પાસે સતુભાઈ પાસે ભર્યા નથી 21 લાખ. અને ઈ ન્યા કણે આવે એટલે ઈ કાયદેસર જો ભાઈ, જો દીકરીઓ તમે માટી પાછા દે ફરી છે. ગયા અને હમણાં વાતને. સમૂહ લગ્ન એની છે. પાસે ફર્યા નથી, તમે કહો છો ઈ તો દેવ પૂરું કરી દે છે, પછી તો ક્યાં તમારે પણ કઈ દેવ વાંધો? પૂરું કરે છે ને દેવને દેવાના છે આપણે તો ઈ છે. કરાવી સમૂહ દ્યો, લગ્ન કાલ પૂરા પમદી થાય એટલે પૂરું કરાવી કાયદેસર દ્યો. દીકરીઓની FD થાય. આ પણ કાલ પમદી દીકરીઓ સમૂહ લગ્ન પૂરા થાય, તમે આખી વાત સમજતા સમૂહ નથી. લગ્ન પથારીમાં દીકરીઓના ઊભા પૂરા કરો થાય ને. એટલે કાયદેસર FD થાય. હા પણ પથારીમાં ઊભા કરો એટલે હવારે મેલડી ઓછી કે પૈસા મૂકી દે એટલે તમારે સીધા નાખી દેવાય. તમારે કઈ કામમાં નથી, કોઈ પબ્લિક માં લેવાનું નથી. આ તો દેવ પૂરું કરે છે, પછી તમારે ક્યાં ઉપાધિ કર્યા જેવું છે? પણ એ જ વાત છે. એટલે તો બોર્ડ મારવાનું ભાઈ, આ સમૂહ લગ્ન જાય એટલે કે આ કરે પૈસા મૂકના ને મહાપાપ લાગે. તમે ઈ સમજતા નથી. ઈ તો અટાણે હારી પેટ કમાણા પછી જ બધાય મૂકે. ઘર ભરી લીધા પછી પેટ સાંભળો ભાઈ, જો આપણે ધરાઈ રહીને પછી હું કે નહીં બાપા નહીં રહેવા દઈએ, થોડું ઘી લ્યો તો ના, કેમ કે નકર કાઢ રહી મોડ્યો. હવે ગરમ સુધી ધરાઈ રહ્યા પછી આપણે શું કરી, પછી બોર્ડ મારીએ. તો પેલા મારવો હતો ને. પણ શેનું પેલા એટલે પેલા ન્યા કણે આજ દિવસ લેતા જ કોણ કે છે